ધારી પોલીસ દ્વારા રાજુલા સફાઈ કામદારોને નજરકેદ રખાયા। થોડા દિવસથી રાજુલા નગરપાલિકા સફાઈ કામદારોને કાયમી ન કરતા આંદોલન રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી અને ધારી પોલીસમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું, જેમાં 6 થી 7 સફાઈ કામદારોની તબિયત લથડતા 108 દ્વારા સરકારી દવાખાને ખસેડાયા હતા। ત્યારે રાજુલા વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારના યુવા પ્રમુખ સાથે SG7 ગુજરાત ન્યૂઝે સીધી વાત કરતા સફાઈ કામદારોને નગરપાલિકા કાયમી ન કરે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। આપનું નામ અને શું સમસ્યા છે? મારું નામ જતીન કુંભાર અને રાજુલા નગરપાલિકામાં 9 દિવસથી હડતાલ ચાલુ છે અને હડતાલ ઉપર બેઠેલા લોકોની માંગ એક છે, બે છે કે 15 દિવસના વારા ઉપરથી કામે લઈને મહિના દિવસમાં કન્ટિન્યુમાં લેવામાં આવે અને બીજી જે વર્ષો જૂની કામ કરે છે, વર્ષો જૂના સફાઈ કામદારો રોજમદારમાં એમાંથી લઈને કાયમી કરવામાં આવે। આ સામાન્ય માંગ છે અમારી। અને પ્રમુખ અને ચીફ ઓફિસર 9-10 દિવસથી હડતાલ ઉપર બેઠેલા છતાંય નગરપાલિકાના કોઈ સભ્ય, પ્રમુખ કે ચીફ ઓફિસરનું કોઈનું પેટમાં પાણી હલતું નથી અને એ લોકો કોઈ અમને જવાબ દેતા નથી। અને અમારી જે કાંઈ વાલ્મીકી સમાજ છે એની અરે અત્યાચાર કરીને અમારી સમાજને નાની સમજીને અમારો દુરુપયોગ કરે છે। અને બીજું એ કે અમારો આંદોલન જે કાંઈ આ આંદોલન ચાલી રહ્યું છે એને ભંગ કરવા માટે પોલીસની મદદથી અમારી અટકાયત કરવામાં આવે છે અને અમારા આંદોલન ભંગ કરવાનો આ લોકો એક ષડયંત્ર રચે છે। તમે કુલથી કેટલા લોકો છો આંદોલનમાં? અમે લોકો 150 આસપાસ। કેટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે? આ 10 દિવસથી આંદોલન ચાલે છે। તમારી મુખ્ય માંગણી જણાવી દો। અમારી મુખ્ય માંગ બે છે। એક તો કે 15 દિવસના વારામાંથી જે લોકોને લેવામાં આવે છે કામદારોને, એને મહિના દિવસ કન્ટિન્યુમાં લે અને જે રોજમદાર સફાઈ કામદારો છે એને કાયમી કરવામાં આવે। અને આ આંદોલનમાં અમારી મુખ્ય બે માંગો છે। આ બે માંગો અમારી પૂરી થઈ જાય એટલે અમારું આંદોલન અહીંથી સમાધાન, સુખદ સમાધાન કરીને સમાપ્ત કરી જાય।